નમસ્કાર દોસ્તો, તારીખ 12 જુલાઈ 2023ના આજના ઇન્ડિયન એક્સપ્રેસમાં આપ સૌનું સ્વાગત છે. એકાગ્રતા ચેનલ સામાન્ય રીતે વિદ્યાર્થીઓના અપગ્રેડેશન માટે અને એને સારામાં સારું મળી રહે એ માટે સતત પ્રયત્ન કરતી હોય છે. તો એ જ ઇનિશિયેટિવના ભાગ સ્વરૂપે અમે આપણી સમક્ષ હવે લઈ આવ્યા છીએ કે ઇન્ડિયન એક્સપ્રેસને ગુજરાતીમાં ડિસ્કશન કરીશું, જેથી કેવું થાય કે ઇંગ્લિશ જેનું વીક હોય અથવા ઇંગ્લિશ મીડિયમમાં જે થરલી ન વાંચી શકતા હોય અથવા વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ હોય એવા લોકો માટે અમે ઇન્ડિયન એક્સપ્રેસને ગુજરાતીમાં અહીંયા એક્સપ્લેન કરીશું, જેથી તમને શું થાય કે સાથે સાથે કોન્ફિડન્સ પણ આવે, નોલેજ પણ આવે અને તમને વાંચવાનું મોટિવેશન પણ રહે. તો સૌથી પહેલાં ન્યૂઝ છે જે આપણે જોવા જોઈએ એ છે સ્લીવ ઓફ પેક્ટ્સ સ્ટ્રેટેજી ટુ સ્ટુડન્ટ 25-year પ્લાન એઝ અ PM હેડ્સ ટુ પેરિસ. હવે નરેન્દ્ર મોદી સાહેબ ફ્રાન્સની રાજધાની પેરિસ 13 અને 14 જુલાઈના રોજ જવાના છે અને આ એની વિઝિટ ચાલુ થાય એ પહેલાં શું છે 25 યરનું વિઝન સ્ટેટમેન્ટ ઇન્ડિયા અને ફ્રાન્સનું. એટલે શું કે 25 વર્ષનું વિઝન સ્ટેટમેન્ટ એટલે કે 25 વર્ષ હવે આપણે આપણી દોસ્તીમાં બાયલેટરલ એટલે કે આપણા દ્વિપક્ષીય જે સંબંધો છે એને મજબૂત કરવામાં કેવી રીતે આપણે આગળ વધીશું એ માટેનું એક વિઝન ડોક્યુમેન્ટ આપણે બહાર પાડેલું છે. તો આ વિઝન ડોક્યુમેન્ટ સિવાય આપણે જે વિષયોમાં જે બાબતોમાં સપોર્ટ કરવાના છે એ બાબતો કઈ છે? ડિફેન્સ, જીઓ સ્ટ્રેટેજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી એટલે કે જે આપણે રિન્યુએબલ એનર્જી અને બીજી જે કન્વેન્શનલ એનર્જી છે એ, ક્લાઇમેટ એક્શન, મ્યુસિયોલોજી, સ્ટુડન્ટ મોબિલિટી, પીપલ ટુ પીપલ, સ્પોર્ટ્સ અને કલ્ચર, આટલા જે આપણે સેક્ટર્સ છે એમાં એકબીજાને આપણે બાયલેટરલ એટલે કે દ્વિપક્ષીય જે સપોર્ટ કરીશું એ સપોર્ટ વધવાનો છે. આવતા 25 વર્ષના પ્લાનની આપણે વાત કરીએ છીએ. આ સેન્સમાં જો આપણે જોઈએ તો નરેન્દ્ર મોદી સાહેબ જવાના છે ફ્રાન્સ, અને ફ્રાન્સમાં એને ગેસ્ટ ઓફ ઓનર આપવાનું છે. કઈ જગ્યાએ? તો કે જે બેસ્ટિલ ડે પરેડ જે થવાની છે ત્યાં એને ગેસ્ટ ઓફ ઓનર મળશે અને લોવરે મ્યુઝિયમમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી 2 દિવસની વિઝિટ કરશે. તો આ એક ખૂબ સારું સિમ્બોલિઝમ છે. તમને જ્યારે કોઈ પણ દેશ ગેસ્ટ ઓફ ઓનર આપતું હોય ત્યારે આ દેશનું મહત્વ તમારા માટે ખૂબ જ વધારે હોય એવું દેખાઈ આવે છે. બીજું શું કે ફ્રેન્ચ પ્રેસિડેન્ટ જે છે ઇમેન્યુઅલ મેક્રોન એ મોદી સાહેબને શું કરશે? એલિસી પેલેસ છે એ બતાવશે અને એના જોડે એને વિઝિટ કરાવશે. અને ઇન્ડિયા અને ફ્રાન્સની 25મી એનિવર્સરી છે. 25 વર્ષ થયા ઇન્ડિયા અને ફ્રાન્સના સ્ટ્રેટેજિક સંબંધોને. ખ્યાલ આવ્યો દોસ્તો? તો ઇન્ડિયા અને ફ્રાન્સ જે આ વીકમાં નરેન્દ્ર મોદી સાહેબ 13-14 જુલાઈના રોજ જવાના છે, તો એ વિઝિટ આપણે ખૂબ જ નજીકથી ઓબ્ઝર્વ કરવી જોઈએ કે જેથી આપની એક્ઝામમાં એને રિલેટેડ કોઈ પણ સવાલ પૂછાય તો આપને આવડી શકે. TMCએ શું કહ્યું કે બેંગાલની જે પંચાયત ઇલેક્શન હતી એમાં એ જીતી ગયું છે. તો આ ઇલેક્શનના જે ન્યૂઝ હોય આપણા માટે કામના હોય નહીં, તો એને તમે ઇગ્નોર કરી શકો છો. બીજા બ્રિજભૂષણ જે છે એમની ઉપર જે દિલ્હી પોલીસે ચાર્જશીટ આપેલી છે સેક્સ્યુઅલ હરેસમેન્ટનું, એની ઉપર એલિગેશન છે, તો એ પણ આપણા માટે કામના છે નહીં. હવે જો આ એક્સટેન્શન ઓફ ઈડી ચીફ, ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ટેન્યુઅર ઇનવેલિડ, હી મસ્ટ ગો જુલાઈ 31. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટના જે ચીફ છે સંજય કુમાર મિશ્રા, બરાબર, એણે 31 જુલાઈ એનું ટેન્યુઅર પૂરું થાય છે તો એને હવે એક્સટેન્શન મળી શકે નહીં. એણે 31 જુલાઈએ રિટાયર્ડ થઈ જવું પડશે. કેમ ભાઈ? તો કે એણે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ડિક્લેરિંગ એઝ અ નોટ વેલિડ ઇન લો, કે એ લો મુજબ વેલિડ છે નહીં. કેમ લો મુજબ વેલિડ નથી? કારણ કે તમે 2 એક્સટેન્શન મળ્યા પછી ત્રીજું એક્સટેન્શન ઈડીના ચીફને આપી શકો નહીં. તો આ સાથે સાથે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે સંજય કુમાર મિશ્રાને સુપ્રીમ કોર્ટે ના પાડી કે તમને હવે શું મળશે ભાઈ? એક્સટેન્શન મળશે નહીં. તો હવે તમારે શું જાણવાનું છે? તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ વિશે થોડુંક જાણી લઈએ. તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ શું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની નીચે એક કાર્ય કરે છે. બીજું શું છે કે એ મલ્ટીડિસિપ્લિનરી બોડી છે. મલ્ટીડિસિપ્લિનરી એટલે શું કે એક સાથે ઘણા બધા સબ્જેક્ટ ઉપર કામ કરે છે. એને બનાવવામાં ક્યારે આવી હતી? 1 મે 1956ના રોજ બનાવવામાં આવેલી હતી. એનું હેડક્વાર્ટર કયું છે? તો કે દિલ્હી. એના 5 રિજિયોનલ સેન્ટર છે. કેટલા રિજિયોનલ સેન્ટર છે દોસ્તો? 5 રિજિયોનલ સેન્ટર છે.
એના જે ચીફ હોય, ઈડીના ચીફ હોય એનો કાર્યકાળ 2 વર્ષનો હોય, પણ એને 5 વર્ષ સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લંબાવી શકાય છે. તો આ શું છે? ઈડી વિશે પ્રાથમિક માહિતી. જો આપને એક્ઝામમાં પૂછાય તો આપને વાંધો આવે નહીં. ફરી એકવાર ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ મિનિસ્ટ્રી કઈ તો કે ફાઇનાન્સ મલ્ટીડિસિપ્લિનરી બોડી છે. 1 મે 1956 રોજ એને ફોર્મ કરવામાં આવેલી હતી અને દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત બનાવવામાં આવેલી છે. 5 એના રિજિયોનલ સેન્ટર છે. ટેન્યુર એનું 2 વર્ષનું છે અને એ 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. તો હવે બીજું શું છે કે ભાઈ ટાઈગર્સ, નોટ ટાઈગર્સ, વી આર બીઇંગ ટાર્ગેટેડ બાય ધ પોચર્સ નાવ. એનો મતલબ એવો કે વાઘ નહીં, પરંતુ અમે જે શિકારીઓ છે એના દ્વારા ટાર્ગેટ થાય છીએ. સિમલીપાલ રિઝર્વ સ્ટાફ. સિમલીપાલ એક ટાઈગર રિઝર્વ છે દોસ્તો. એનો સ્ટાફ એવું કહે છે કે હવે વાઘને શિકારીઓ ટાર્ગેટ નથી કરતા, પણ અમને ટાર્ગેટ કરે છે, કારણ કે અમે વનનું રક્ષણ કરીએ છીએ. તો સિમલીપાલ ટાઈગર રિઝર્વ કઈ જગ્યાએ એવું સાહેબ? તો કે ઓડિશામાં આવેલું છે. આ આપણને ભૂલાય નહીં. તો આના પરથી આપને ખ્યાલ આવે કે આપણે બધા જ ટાઈગર રિઝર્વ પાકા કરવાના છે અને જીપીએસસીમાં પૂછાયેલો પણ છે સવાલ. ત્યાર પછી પેજ નંબર 2 ઉપર જે પાછળનું કન્ટિન્યુએશન છે એ જ છે. અને હા, પેજ નંબર 1 ઉપર બીજો હજી એક સવાલ જો તમને જોવા મળ્યો હોય તો એ શું છે કે જીએસટી કાઉન્સિલે 28% ટેક્સ કર્યો છે. કોની ઉપર? ઓનલાઈન ગેમિંગ ઉપર, કસિનો ઉપર અને હોર્સ રેસિંગ ઉપર. ઓનલાઈન ગેમિંગ તમને ખ્યાલ જ છે. કસિનોઝ એટલે તમને ખ્યાલ છે કે ભાઈ તમે ગોવા જાઓ તો ત્યાં કેસિનોઝ હોય, બરાબર? તો ત્યાં તમે જે ગેમ્સ છે, બરાબર, સટ્ટા આધારિત ગેમો એ રમી શકો છો. અને હોર્સ રેસિંગ એટલે કે ઘોડાની જે રેસ હોય એની ઉપર જે બોલીઓ લાગતી હોય, પૈસા લાગતા હોય, એની ઉપર શું છે ભાઈ કે 28% ટેક્સ હવેથી લાગશે. બીજું શું છે કે જીએસટી કાઉન્સિલે એની 50મી મિટિંગમાં, કેટલામી મિટિંગમાં? 50મી મિટિંગમાં એવું ડિસાઇડ કર્યું છે કે 28% ટેક્સ લાગશે, જેમ મેં તમને કીધું એમ, ઓનલાઈન ગેમિંગ, કસિનો અને હોર્સ રેસિંગ ઉપર. પરંતુ જે સ્નેક પેલેટ્સ છે, કેન્સરની દવાઓ છે, બરાબર, અને ઇમિટેશન જરી છે, જે સુરતમાં આપણે બાંધણીઓને એ બનાવવા ઉપયોગ કરીએ છીએ, સુરતમાં જે સાડીઓ ઉપર જરીકામ થાય એ બધા ઉપર જે છે એમાં શું છે? ટેક્સેશન જે જીએસટી છે એ ઘટશે, બરાબર. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ દ્વારા જાહેરાત થયેલી છે. એના પછી જો આપણે જોઈએ તો નેક્સ્ટ ન્યૂઝ આઇટમ છે new plant species that grows in the saline condition of Kutch is discovered. ન્યૂ પ્લાન્ટ સ્પીસીસ એટલે કે એક નવી છોડની પ્રજાતિ મળી છે. ક્યાં ઉગે છે? સલાઇન એટલે કે ખારા પાણીના સરોવરમાં અથવા ખારા પાણીમાં જે એક પ્રજાતિ ઉગે છે, છોડની પ્રજાતિ, એ કચ્છમાં આપણને મળેલી છે. તો થોડુંક એના વિશે ડિટેલ સમજી લે કે શું મુદ્દો છે. કે ગાંધીનગર બેઝની એક સંસ્થા છે, એનું નામ શું છે? ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, GEER, ગીર કે લેવો, ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. આ ગીર નામની સંસ્થાના વૈજ્ઞાનિકોએ શું ડિસ્કવર કર્યું છે કે સોલ્ટ વર્ટ કોલ્ડ શું છે કે સોલ્ટ વોટ એટલે શું કે જે ખારા પાણીમાં ઉગે, અને એને શું કહેવામાં આવે છે? સાલ્સોલા ઓપોઝિસિફોલા. ઠીક છે, સાલ્સોલા ઓપોઝિસિફોલિયા. તો આને આવું નામ કેમ આપ્યું છે? તો કે એ સાયન્ટિફિક નામ છે દોસ્તો. એકવાર યાદ રાખવાની જરૂરિયાત નથી, એકવાર તમે વાંચી લેશો અને તમારી સામે આવશે તો તમને ખ્યાલ આવી જશે. perennial shrub that grows in saline, arid to semi-arid environment of the Kutch district. perennial એટલે કે જે 12 માસ જે ઉગી શકે એવું perennial shrub છે. shrub એટલે કે નાના એવા છોડ. that grows in saline, saline એટલે ખારા પાણીમાં ઉગે, અને semi-arid એટલે કે જે શુષ્કથી અર્ધશુષ્ક પ્રકારનું જે વાતાવરણ હોય એની અંદર ઉગે છે. તો એ કઈ ફેમિલીમાંથી બિલોંગ કરે છે? તો કે અમરનાથી સી. અમરનાથ સી આ જે છે એ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. આ સિવાય એ કઈ જગ્યાએ જોવા મળે છે સાહેબ? તો કે ઇટાલી, નોર્થ અમેરિકા, પેલેસ્ટાઇન, સ્પેન, વેસ્ટર્ન સહારા એવી જગ્યાએ જોવા મળે છે. અને ગુજરાતમાં ક્યાંથી મળેલું છે સાહેબ? તો કે ખદીર બેટમાંથી મળેલું છે. ખાસ યાદ રાખજો, ગુજરાતના ખદીર બેટમાંથી
બરાબર. કચ્છમાં ઘણા બધા બેટો છે, ખદીર બેટ, પશ્ચિમ બેટ, બેલા બેટ, આ બધા બેટ આપણને યાદ જ છે, પરંતુ ખદીર બેટમાંથી આ વસ્તુ મળેલી છે એ આપણને ભૂલાય નહીં. એ સિવાય જો આપણે જોઈએ તો જે આ નવો પ્લાન્ટ આપણે મળ્યો છે એ શું છે ભાઈ, પેરેનિયલ છે અને સક્યુલન્ટ છે. સક્યુલન્ટ એટલે શું કે થોડોક રસાળ હોય, જાડો હોય, જેના આ ડાળીઓ તમને એવું દેખાય, જો આ જાડી છે, સામાન્ય ડાળીઓ જેવી નથી અને હાર્ડ નથી, સોફ્ટ છે છતાં જાડી ડાળીઓ છે. ખ્યાલ આવ્યો દોસ્તો? તો એ ગ્રો કરી શકે છે ક્યાં સુધી? 2 મીટર ટોલ, એટલે કે 2 મીટર એની ઊંચાઈ હોઈ શકે છે. અને એ સ્મૂથ હોય, સિલિન્ડ્રિકલ હોય. સિલિન્ડ્રિકલ એટલે કે એને નળાકાર પ્રકારની જે ડાળી હોય અથવા એનું થડ હોય એ છે આપણને જોવા મળે છે. જે સૌથી મોટી આની ખાસિયત છે શું છે કે લીવ્સ છે આના જે પાંદડા છે એ એકબીજાથી ઓપોઝિટ આપણને ઉગેલા જોવા મળે છે. એક દાખલા તરીકે ડાળીમાં એક પાંદડું આમ હોય તો બીજું પાંદડું કેવી રીતે હોય, બીજું પાંદડું આવી રીતે આપણને જોવા મળે છે. બીજી વસ્તુ એવી છે કે સાયન્ટિસ્ટોએ એવું કીધું દોસ્તો કે આ જગ્યાએ કચ્છમાં આપને વાઇલ્ડ એટલે જંગલી ગધેડાઓ પણ જોવા મળે છે. અને એ જંગલી ગધેડાઓને IUCN નિયર થ્રેટન્ડ કેટેગરીમાં મૂકેલા છે. IUCN ક્યાં મૂકેલા છે? નિયર થ્રેટન્ડ કેટેગરીમાં મૂકેલા છે. તો એ પર્સપેક્ટિવથી પણ જો આ નવી પ્રજાતિ આપને મળી છે એ પણ એની ઉપર રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ સિવાય ઘણા બધા અહીંયા તમને પક્ષીઓ પણ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો પક્ષીઓના જીવનમાં આ જે નવી પ્રજાતિ છે છોડની એ કેવી રીતે રોલ પ્લે કરી શકે છે એ જાણવા માટે પણ આની ઉપર હજી આગળ રિસર્ચ કરવું પડે એવું છે. પણ આપણે અત્યારે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન છે એના માટે જો આપણે યાદ રાખવું હોય તો રાખી શકીએ કે અમરનાથીસ જે એક પ્રકારનું ફેમિલી છે એની અંતર્ગત આ આ છોડનો સમાવેશ થાય છે. GEER એટલે કે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આની શોધ કરવામાં આવેલી છે. એ ખારા પાણીમાં ઉગે છે અને સેમી અરીડથી અરીડની વચ્ચે એટલે કે અર્ધ શુષ્કથી શુષ્ક પ્રકારના વાતાવરણમાં તમને આ વસ્તુઓ જોવા મળે છે. તો આ કચ્છમાં મળેલી એક નવી પ્રજાતિ વિશે જાણ્યા બાદ હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક ઉપર કે નેક્સ્ટ ટોપિક શું છે. હવે દોસ્તો આ એડિટોરિયલ આવેલો છે. એડિટોરિયલના પેજમાં આ શું છે? બીજેપી ઇઝ વરી વિધિન કે 2024ની જે જનરલ ઇલેક્શન આવવાની છે એના માટેના ડાયલેમાસ છે અને બીજેપીમાં શું ચાલે છે એના વિશેની એક આખો એક લેખ છે, પણ જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બિલકુલ કામનો નથી. તો તમે આને શું કરી શકો છો? ઇગ્નોર કરી શકો છો. એના સિવાય બીજો તમે ઇગ્નોર કરી શકો તો આ છે કે ઇન્ડિયન ક્રિકેટ અને પાકિસ્તાન વચ્ચે જે ચાલી રહ્યું છે કે પાકિસ્તાન ટીમ આવું કહે છે કે અમે રમવા નહીં આવી શકીએ, કે અમારે એક તટસ્થ દેશમાં અમારી મેચો ગોઠવો. તો એ બધી જે ખેંચાતાણી છે બરાબર એના વિશેનો આર્ટિકલ છે, તો એ પણ તમે ઇગ્નોર કરી શકો છો. ટેકિંગ ડિજિટલ નેક્સ્ટ સ્ટેપ્સ, તો આ તમે અગત્યનું છે, તમને મેઇન્સમાં કામ આવી શકે છે, તો તમે એ વાંચી શકો છો. અને આ પણ વાંચી શકો છો આર્ટિકલ, અથવા આ પણ વાંચી શકો છો. જે વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું હોય એ વિદ્યાર્થી મિત્રો આવા આર્ટિકલ વાંચતા રહીએ તો એનાથી એને ફાયદો થશે. નેક્સ્ટ ટેંગો ઇન પેરિસ એટલે શું? નરેન્દ્રભાઈ મોદીની 25મી જે એનિવર્સરી છે આપણે ઇન્ડિયા અને ફ્રાન્સ રિલેશનની, એના વિશે અને નરેન્દ્રભાઈની આગલી શું છે જે ટ્રીપ છે ફ્રેન્ચ માટેની, એના માટે ખૂબ રાજામોહન સારી આર્ટિકલ લખે છે, તો તમે એના વિશે પણ એને વાંચી શકો છો. ઇન્ડિયા અને ફ્રાન્સના રિલેશન વિશે લગભગ બધું આમાં કવર થઈ જાય છે. કાશ્મીર બીજેપી મસ્ટ હીડ અટલ એટલે કાશ્મીર રિલેશન છે કે ભાઈ આર્ટિકલ 370 જે નાબૂદ કરી ત્યાર પછી કાશ્મીરનું શું ડેવલપમેન્ટ થયું, શું એમાં હજી કરી શકાય છે, ગવર્મેન્ટ એની કઈ જે પ્રોમિસ હતી એ ફૂલફિલ કરી શકી નથી. તો આ દરેક વસ્તુ એની અંદર તમને જોવા મળશે બરાબર. ત્યાર પછી વાયોલન્સ ઇવન ઓન કાઉન્ટરિંગ ડે, બેંગાલ ગવર્મેન્ટ સિક્સ ઇન્ટ્રોસ્પેક્શન બરાબર. તો આ શું છે ભાઈ કે સામાન્ય ડે ટુ ડે બેઝિસ છે કે ભાઈ જે ઇલેક્શન હતું બેંગાલમાં તો એના કાઉન્ટરિંગ જે વોટ કાઉન્ટિંગ ડે હતું એ દિવસે પણ વાયોલેશન જોવા મળતું હતું. તો ઠીક છે, એ તમારા માટે કંઈ કામના છે નહીં ન્યૂઝ બરાબર. તમારે કેવી વસ્તુઓ કરવાની છે જે તમને એક્ઝેક્ટલી કામમાં આવી શકે એવી, અને હું તમને છાપામાંથી સીધું એટલે જ ભણાવું છું કે તમને યુઝ થઈ શકે એ વસ્તુઓ. ખ્યાલ આવ્યો દોસ્તો? અગત્યના એક ન્યૂઝ આવી ગયા કે શાહ ટુ એડ્રેસ ઇનેગ્યુરલ સેશન ઓફ G20 કોન્ફરન્સ ઓન ક્રાઇમ એન્ડ સિક્યુરિટી. જે આપણા હોમ મિનિસ્ટર છે અમિત શાહ સાહેબ, એ શું કરશે? G20ની એક કોન્ફરન્સ છે ક્રાઇમ અને સિક્યુરિટી ઉપર,
તો ક્રાઇમ અને સિક્યુરિટી એટલે શું, એ તો તમને ખ્યાલ આવે. ક્રાઇમ એટલે ગુનો અને સિક્યુરિટી એટલે સુરક્ષા, પણ એનો કોઈ મતલબ નથી. ક્રાઇમ અને સિક્યુરિટી ઉપર શું છે ભાઈ, એક જે કોન્ફરન્સ થવાની છે, કોની અંતર્ગત, જે G20ની પ્રેસિડેન્ટશીપ આપણે ઇન્ડિયાએ લીધેલી છે દોસ્તો, એની અંતર્ગત જે કોન્ફરન્સ થશે એમાં જે શાહ સાહેબ છે એ એડ્રેસ કરશે. કોણ શાહ? અમિત શાહ સાહેબ. ખ્યાલ આવ્યો? અને ક્યાં હેલ્ડ થવાની છે? તો કે ગુરુગ્રામમાં હેલ્ડ થવાની છે. એટલે ગુરુગ્રામમાં એ યોજાશે. બીજું, અને એ 2 દિવસની હશે અને એની થીમ શું છે કે G20 કોન્ફરન્સ ઓન ક્રાઇમ એન્ડ સિક્યુરિટી, એ કે G20ની કોન્ફરન્સ ક્રાઇમ અને સિક્યુરિટી ઉપર ઇન ધ એજ ઓફ નોન ફંજિબલ ટોકન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મેટાવર્સ. આ બધું એની અંદર ડિસ્કશન થશે. એની અંદર દેશ વિદેશથી 900 ઇન્વાઇટીઝ આવવાના છે. અને એની અંદર આપણે જે G20ના દેશો છે એ ક્રાઇમ અને સિક્યુરિટી ઉપર, જે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે સાયબર સિક્યુરિટી હોય, ટૂંકમાં એક નવો આખો એક આયામ ઉભરી આવેલો છે જે સિક્યુરિટી લેવલે, એની ઉપર ચર્ચા થશે. અને આ મિટિંગનું જે ઉદ્ઘાટન છે એ અમિત શાહ સાહેબના હાથે થવાનું છે. બરાબર. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ DSC, એની મીટ થશે. બરાબર. શું કામ મીટ થશે? કારણ કે આપણે 26 રાફેલ જેટ લેવાના છે. કોની પાસેથી? ફ્રાન્સ પાસેથી. તો આપણે જે રાફેલ જેટ્સ લીધા છે એનાથી રાફેલ જેટ્સ જે છે એ અલગ છે. અને 3 સ્કોર્પિન સબમરીન લેવાની છે. એ એજન્ડા છે કોનો? આપણો ભારત દેશનો. પણ હવે ભારત દેશનો એજન્ડા શું લેશું આપણે ફ્રાન્સ પાસેથી એ નક્કી કરવા માટે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ જે છે એ મળવાની છે. તો ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ એક્સપેક્ટેડ છે એ 2 દિવસમાં મળશે. તો કે કેમ મળશે? તો કે પ્રોક્યુરમેન્ટ એટલે કે ખરીદવું. શું કામ, શું ખરીદવું? તો કે 26 રાફેલ ફાઇટર્સ અને 3 એડિશનલ સ્કોર્પિન સબમરીન જે છે એ ખરીદવાની છે. તો આપણને હવે એક કોન્સેપ્ચ્યુઅલ સવાલનો અહીંયા જવાબ મળી જાય છે કે DSC, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ, એને હેડ અથવા ચેર કોના દ્વારા થાય? એના હેડ કોણ હોય ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલના? તો કે ડિફેન્સ મિનિસ્ટર હોય છે. તો જે 75 આપણો પ્રોજેક્ટ છે, બરાબર, એની અંતર્ગત આપણે શું કરવાના છીએ? 6 સબમરીન આપણે બનાવવાના હતા. તો એને પણ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવશે, કારણ કે આપણે 3 નવી જે સ્કોર્પિન સબમરીન જે છે એ લેવાનું વિચારીએ છીએ. અને એ સિવાય આ આર્ટિકલમાં એવું કીધેલું છે કે આપણે જે 6 સબમરીન બનાવી છે એ 6 સબમરીનમાંથી ઘણી સબમરીન રિપેરિંગ માટે પણ જવાની છે. તો આપણી સબમરીન જે છે એની જે ક્ષમતા જે છે એ ઘટી જાય એવું છે. અને જે આ ક્ષમતાને પાછી પહોંચી વળવા માટે 3 નવી સબમરીન આપણે જે લઈ શકીએ છીએ એના માટેની જે ચર્ચા છે એ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ કરશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ જે નિર્ણય કરશે એ શું થશે? એ મુજબ આપણે ફ્રાન્સ પાસેથી શું કરવાના છે? ખરીદી કરીશું. શેની? તો કે ભાઈ જે આર્મી માટે, નેવી માટે અને એરફોર્સ માટે જે જરૂરી હથિયારો છે, બરાબર, ફાઇટર જેટ્સ છે કે સબમરીન છે, એ બધાનો આપણે કોઈ પણ વિદેશી આક્રમણ સામે ઉપયોગ કરી શકીએ એનો આપણે ખરીદી કરીશું. ત્યારબાદ સૌથી અગત્યના એક ન્યૂઝ છે કે એક વધારે ચિત્તાનું ડેડ થઈ ગયું છે, એટલે વધારે ચિત્તાનું મૃત્યુ થયું છે, બરાબર. અને માર્ચથી અત્યાર સુધીમાં આ 7મા ચિત્તાની ડેથ થઈ ગઈ છે. કઈ જગ્યાએ? તો કે કુનો નેશનલ પાર્કમાં. કુનો નેશનલ પાર્ક ક્યાં આવ્યું દોસ્તો? તો કે મધ્યપ્રદેશમાં આવેલું છે. અને આપણે આ ચિત્તાની ડેથ થઈ ગઈ તો એ આપણા માટે શું કામ અગત્યનો ટોપિક છે? તો કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ ચિત્તા એ ચાલુ કરવામાં આવેલું છે. અને ચિત્તા એ લુપ્ત થતી પ્રજાતિઓમાંની એક પ્રજાતિ છે. તો ભારત સરકારે એના સંરક્ષણ માટે આપણે વિદેશથી જે છે એ ચિત્તા મંગાવેલા છે. અને આ ચિત્તા વ્યવસ્થિત રીતે ભારતમાં રહી શકે અને આગળ ઉપર આપણે ચિત્તાની વસ્તી વધારી શકીએ એ માટે ભયંકર પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે. પરંતુ આ ચિત્તાની ડેથ થઈ જાય છે. એ શું કામ ડેથ થઈ જાય છે? એ હજી પણ એક વ્યવસ્થિત રીતે આપણે તાર્કિક કારણ સુધી પહોંચી શક્યા નથી. તો આ એક અગત્યના સમાચાર હતા. ત્યાર પછી સૌથી અગત્યના આજના જો હું સમાચાર કોઈને કહું તો આ છે કે મૂનના સાઉથ પોલ ઉપર ચંદ્રયાન 3 જે છે એ આપણે લેન્ડ કરવાના છીએ. મૂનના ક્યાં? સાઉથ પોલ ઉપર. દોસ્તો આનું દરેક વાક્યમાંથી તમારી એક્ઝામ માટે એક MCQ બની શકે છે. તો ચાલુ કરીએ. ચંદ્રયાન 3 જે છે એ લોન્ચ થવાનું છે. કઈ જગ્યાએથી? સતીશ ધવન સ્પેસ સેન્ટર ઉપરથી
જે આવેલું છે હરિકોટામાં. ક્યારે? તો કે 2:35 2:30 વાગે એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો ત્યારે લોન્ચ થવાનું છે, અને એ શુક્રવારે. તો ચંદ્રયાન 2 જે મિશન હતું એ પાર્શિયલી ફેલ થઈ ગયું હતું, જે આપણે સપ્ટેમ્બર 2019 મોકલેલું હતું. કેમ? તો કે લેન્ડર અને રોવર એ આપણે જે પ્લાન કર્યો હતો એ મુજબ ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા નહીં. ચંદ્રની સપાટી ઉપર એ સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા નહીં, એટલે અહીંથી ચંદ્ર સુધી તો પહોંચી ગયું આપણું ચંદ્રયાન 2, પણ સોફ્ટ લેન્ડિંગ ન થયું, એટલે પાર્શિયલી ફેલ, એટલે કે અડધું ફેલ થઈ ગયું હતું આપણું મિશન. પણ હવે ચંદ્રયાન શું કરશે કે ભાઈ એ જે છે એ ચંદ્રની દક્ષિણ સપાટી ઉપર, એટલે કે જે સાઉથ પોલ છે, દક્ષિણ ધ્રુવ છે, ત્યાં જઈને લેન્ડ કરશે. અને ક્યારે લેન્ડ થશે? આપણે શુક્રવારે એને અહીંથી લોન્ચ કરીશું, અને એ 23 ઓગસ્ટના રોજ મૂન ઉપર લેન્ડ થશે. ચંદ્રયાન 3 મિશન જે છે એ વિશ્વનું પહેલું એવું મિશન બનશે કે જે ચંદ્રની દક્ષિણ સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરશે. આના પહેલા ચાઇનાનું જે ચેંગી 4 મિશન છે એ જાન્યુઆરી 2019 પહેલું એવું સ્પેસક્રાફ્ટ બન્યું હતું. એ શું કે મૂનની એ સાઈડ ઉપર ઉતર્યું હતું કે જે આપણે પૃથ્વી તરફથી જોઈ શકતા નથી. આપણે ચંદ્રની એક જ સપાટી જોઈ શકીએ છીએ. જો તમને હું ડ્રો કરીને બતાવું તો દાખલા તરીકે આખો ચંદ્ર હોય તો આપણે આ એક જ સપાટી જોઈ શકીએ છીએ. ચંદ્રની આ જે સપાટી છે એ આપણે જોઈ શકતા નથી. તો જે ચાઇનાનું ચેંગી 4 મિશન હતું એ આ જગ્યાએ લેન્ડ થયું હતું, કે જે સપાટી આપણે જોઈ શકતા નથી એ સપાટી ઉપર લેન્ડ કરવામાં આવેલું હતું. તો આની સૌથી અગત્યતા શું છે? કેમ ભાઈ કે ચંદ્રયાન 3 મિશન જે છે એ સૌથી પહેલું એવું મિશન છે કે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડ થશે. તો એનો મતલબ એવો છે સાહેબ કે મેની એરિયાઝ ક્લોઝ ટુ ધ લ્યુનાર પોલ્સ ઇન અ કમ્પ્લીટલી ડાર્ક રિજિયન. એવું છે કે ઘણા બધા એવા એરિયાઓ છે કે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર આપને જોવા મળે છે. આ દક્ષિણ ધ્રુવ ઉપર ટેમ્પરેચર તો કે તમને કેટલું જોવા મળશે સાહેબ? 230 ડિગ્રી. કેવું? -230 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપને જોવા મળે છે, કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સૂર્યપ્રકાશ આવતો જ નથી. અને આપણી પૃથ્વી ઉપર વધારેમાં વધારે કેટલું ટેમ્પરેચર હોય? માઇનસમાં માઇનસ જોવા જઈએ ને તો -92 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય એન્ટાર્કટિકામાં હોય, પણ અહીંયા તો -230 ડિગ્રી જે સેલ્સિયસ આપણને જોવા મળશે. અને એની અંદર આપણું ચંદ્રયાન 3 મિશન જે છે એ દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરશે ચંદ્રના. તો આ એક ખૂબ જ મોટી અચીવમેન્ટ કહેવાય જો ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડ કરી જશે તો. અને બીજી વસ્તુ એવી કે સાહેબ આપણે ચંદ્રયાન 3 મોકલી અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર જ શું કરવા આપણે લેન્ડ કરાવવું પડે? તો કે જ્યારે ભારતે ચંદ્રયાન 1 મોકલ્યું હતું ત્યારે એણે એવા ફોટા મોકલેલા હતા 2008 કે ચંદ્રમાં જે અમુક જગ્યાએ ક્રેટર્સ છે, એટલે કે ચંદ્રમાં જે મોટા મોટા ખાડાઓ છે, એટલે એને ખીણોય કહી શકાય, એ ખીણોમાં ક્યાંક ને ક્યાંક અમુક સ્વરૂપે પાણીની પ્રેઝન્ટ રહેલી છે. તો આ પાણીની પ્રેઝન્ટ ગોતવા માટે આપણે ચંદ્રયાન 3 એ જે છે એ મોકલીએ છીએ. અને એ સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ. બીજી શું વસ્તુઓ આપણને જોવા મળશે કે ભાઈ જે જગ્યાએ -230 ડિગ્રી સેલ્સિયસ હોય ટેમ્પરેચર, એ જગ્યાએ શું હોય કે લગભગ વિસ્તાર આખો ફ્રોઝન હોય, એટલે કે આખો જામેલો વિસ્તાર હોય. તો અને આ વર્ષોથી, હજારો વર્ષથી આ વિસ્તાર આખો જામેલો છે. તો આની અંદર જે રોક્સ હોય, એટલે કે જે પથ્થર હોય, બરાબર, જે માટી હોય, એ પોતાની મૂળ કન્ડિશનમાં હોય. જે વસ્તુને આપણે એકદમ ઠંડી કરવા રાખી દઈએ એ વસ્તુ બગડતી નથી, કોહવાતી નથી. તો આપણે શું સમજી શકીએ કે જ્યારે સોલાર સિસ્ટમ આખી બની તો એની એ સમયના જ્યારે આપણે કોઈ અવશેષો કહી, આપણે કે એ વખતેના સબૂત કહી અથવા ક્લૂઝ કહી, એ આપને મળી શકવાની સંભાવના છે. ક્યાંથી? તો કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપરથી આપણે ચંદ્રયાન 3 જ્યારે એને લેન્ડ કરાવશું ત્યારે આટલી સંભાવનાઓ છે કે જે આપણે શોધી શકીએ. બીજી વસ્તુ કેવી કે આપને એવો સવાલ થાય કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ એ શું કામ એને એક લાઇટ એની ઉપર પડતી નથી? તો કે એનું સાયન્ટિફિક રીઝન છે. એ જો ડિટેલમાં ન સમજાય તો આપણે એના 2 ફેક્ટ યાદ રાખી લઈએ કે પૃથ્વી જે છે, દાખલા તરીકે સૂર્યની સામે, આ સૂર્ય છે, એની સામે જે પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર
23.5 ડિગ્રી, દાખલા તરીકે આ પૃથ્વી હોય તો આ એની ધરી હોય તો 23.5 ડિગ્રી નમેલી છે. એવી જ રીતે જે ચંદ્ર છે એ પોતાની ધરી ઉપર શું છે ભાઈ કે 1.5 ડિગ્રી એક્સિસ જ નમેલો છે. તો આના હિસાબે આપણે જે ચંદ્રયાન 3 આપણે દક્ષિણ ધ્રુવ પર મોકલશી એ એરિયામાં આપણને સનલાઇટ જોવા મળતી નથી, એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. તો આ આખું ચંદ્રયાન 3 છે અને ચંદ્રયાન 3 ઉપર જેટલા પણ ન્યૂઝ ભવિષ્યમાં આવે એને આપણે ફોલો કરવાના છે. ત્યાર પછી તમે આ ઇન્ડિયાના કોઈ પર્સપેક્ટિવમાં નથી, પરંતુ ઇન્ટરનેશનલ રિલેશનમાં જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આ એક લેખ જે છે એ વાંચી શકો છો કે નાટો ઇઝ ઓપન ટુ યુક્રેન, ઝેલેન્સ્કી સેઝ નો મેમ્બરશિપ ટાઈમલાઇન અબસર્ડ. બરાબર, આના વિશે તમે થોડું વાંચી શકો છો તો તમને ખ્યાલ આવશે કે વિશ્વમાં શું ચાલે છે. એવી જ રીતે ઇઝરાયલમાં જે છે ત્યાં લોકો પોતે શું કરે છે, વિદ્રોહ ઉપર ઉતરી આવ્યા છે. તો શું કરવા વિદ્રોહ કરે છે, શું કરવા પોતે આક્રોશ કરે છે સરકારની સામે, એ પણ આમાં તમે વાંચી શકો છો. પણ એક્ઝામ ઓરિએન્ટેડ વધારે વાંચીએ એવી આપણી અપેક્ષા હોવી જોઈએ. બીજું શું છે અગત્યની એક વસ્તુ કે સાઉથ કોરિયાની એસકે હિનિક્સ એ કંપનીનું નામ છે, એ લુકિંગ ટુ સેટ અપ ધ ચીપ પેકેજિંગ પ્લાન્ટ ઇન ઇન્ડિયા. સાઉથ કોરિયાની જે એસકે હિનિક્સ કંપની છે, બરાબર, એ જે ચીપ પેકેજિંગ કરવાની છે. કઈ જગ્યાએ તો કે ઇન્ડિયામાં ચીપ પેકેજિંગનો એક પ્લાન્ટ શરૂ કરવાની છે. તો આ પણ એક અગત્યના ન્યૂઝ છે, હજી વિચારી રહી છે. તો આના વિશે પણ જ્યારે ડિટેલમાં ભવિષ્યમાં ન્યૂઝ આવે ત્યારે તમારે એને ફોલો કરવા જોઈએ. ત્યાર પછી જીએસટી કાઉન્સિલ મીટ, ઓપોઝિશન સ્ટેટ્સ રેઇઝ કન્સર્ન ઓવર ધ ઇન્ક્લુઝન ઓફ જીએસટી નેટવર્ક અંડર ધ PMLA. PMLA એટલે શું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. જીએસટી કાઉન્સિલ નેટવર્ક છે એને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ નીચે જે નાખવાનું છે, એટલે એની નીચે લાવવાની જે વિચારણા છે એ શું છે, એની ઉપર જે ઓપોઝિશને જે છે એ શું કર્યું છે, ઇસ્યુ રેઝ કર્યા છે કે તમે આવું કરી શકો નહીં. કારણ કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એ ખૂબ જ એક હિનિયસ ક્રાઇમ તરીકે આપણે એને જોઈએ છીએ. જો જીએસટી નેટવર્કની નીચે આપણે એને લઈ આવીએ તો એનો મતલબ શું થાય કે જે પણ વેપારી છે કે જીએસટીમાં એની ઉપર તપાસ ચાલે, જીએસટી ભર્યું છે કે નહીં એ બાબતે, તો શું થાય કે લોકોમાં એક ડરનો માહોલ થાય. વિદેશી જે ધંધાર્થીઓ છે, વિદેશી રોકાણકારો છે, એ આ ડરને હિસાબે ભારતમાં ધંધો કરવા ન આવે, અથવા તો બીજા જે સામાન્ય વેપારીઓ છે એને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે, એવું ઓપોઝિશનનું કહેવું છે. તો આ બાબતે તમે તમારો વ્યૂ બનાવી શકો છો. ખ્યાલ આવ્યો? તો તમને એવું પૂછે વોટ આર ધ એડવાન્ટેજીસ, એટલે કે જીએસટી નેટવર્કને PMLA ની નીચે લાવવાના ફાયદાઓ અને ગેરફાયદાઓ જણાવો, તો તમને એ લખતા આવડવું જોઈએ 150 શબ્દોમાં. ખ્યાલ આવ્યો દોસ્તો? તો આજના આ ન્યૂઝમાં આટલું જ છે. આપણે ફરી પાછા કાલ મળીએ છીએ કાલના ઇન્ડિયન એક્સપ્રેસ સાથે નવા ડિસ્કશન કરવા માટે, નવા ટોપિક્સ લઈને. ત્યાં સુધી તમે વાંચતા રહો અને એક્ઝામની પ્રિપેરેશન ખૂબ જ જોરશોરથી કરતા રહો. થેન્ક યુ.